તો હેલો ગાઈસ, જય માતાજી, તમારું સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. સ્ટ્રેચિંગ કરીને હું રીવડો બેઠા હતા, રીવ ભાઈ નસ ચડી ગઈ તો પગ ઓછી કરે છે. તો ચલો હવે અને અમે જોતા હતા તો અહીંયા જુઓ માસીઓના ગરબા, યોગા વિથ સગરબા ચાલતા હતા. તો હું રીવડો 50-50 રૂપિયા ટિકિટ લઈને બેસી ગયા છીએ જોવા માટે. અત્યારે લાગી મસ્ત કોમેડી ચાલતી હતી, પણ અમારી સ્ટ્રેચિંગ ચાલતી હતી, તમને દેખાડી ન હોય કાં, પણ હવે જો તમને થાય તો દેખાડું. તમે જુઓ ગરબા તો પરી હું એમાં વાગે. 50 રૂપિયાની ટિકિટ લીધી જો ગાઈસ. તમારે જોવું હોય તો મફતમાં તમને દેખાડું. તમ તાર ટીંડોળા વીણવા ગઈ હતી હો. એ देखो एक मासी को दिखाता हूँ, इनको देखो कुछ अलग ही दुनिया में. देखो ये કઈ નહીં ગાઈસ, હું ભાઈ તમને દેખાડું હવે નીકળું ત્યારે અહીંયા દેખાડીશ. તો વ્લોગ આજનો લાંબો અહીંયા થઈ જશે. ચલો ગાઈસ, પેલા કાકા જુઓ લાતું મારે. 50 રૂપિયામાં ફૂલ લાફિંગ થઈ ગયું અહીંયા. તમારી એક કસરત મટી ગઈ એમ એવડા. રિલેક્સ ફીલ થાય છે હવે. થોડીક માટી ઉડે છે પણ મજા આવે છે. અમે નીકળી ગયા. અહીં પવન બહુ વધારે છે. રીવભાઈ એમ કહે છે સેજ તે તો છે ને હવે જઈશીએ ત્યાં ઘરે. રસ્તામાં છીએ ત્યાં તો જુઓ કાકા દૂધ આપે બાજુમાં, તમારે બંધાવવું હોય તો કહેજો. અને અત્યારે તો જો અહીંયા પહોંચ્યા છીએ ભાઈબંધની સોસાયટીની બહાર. અહીં સ્વામિનારાયણનું મંદિર છે. સ્વામિનારાયણ હવે ચાલો આપણે ફટાફટથી પહોંચી જઈએ હવે ઘરે. અને પછી તમને દેખાડું કંઈ હશે તો. રીવડા સાંજે એક ચેલેન્જ આવી જશે, બરાબર? તો ચલો આપણે તમને કહેશું. અત્યારે નહીં કહીએ, જ્યારે ચેલેન્જ આવતા ને ત્યારે તમને કહેશું. તો ચલો सस्पेंस बनाए रखे. मैं थोड़ा फोन चार्जिंग में रख के है ना नाश्ता लेने चला गया था और नाश्ता लेके आ गया छूँ मैं. और ये युवराज बेटा अभी नया धोया नहीं है. राम राम लाडे. ये रे काके કઈ નહીં, આપણે નહીં લીધું છે હવે. યુવરાજભાઈ નાવા જાય છે અને હું દીવાબત્તી કરવા જાઉં છું, સ્નાન કરવા જાઉં છું. ચલો ફટાફટથી કરાવી નાખીએ આપણે. ચલો નહીં સેમી સેમી તો ચલો આપણે જતાઈએ. જતાઈશું નાહીશું. ભૂલી ગયો હું શું કહેવાય, આપણે સ્નાન કરાવી આવીએ. ચલો જો હું સ્નાન કરાવવા બેસી ગયો છું માતાજીને. તો હું ફટાફટ સ્નાન કરી દઉં. રુદ્ર તમને દેખાડે બધું. જુઓ સ્નાન થઈ ગયું છે માતાજીનું અને હાર બાર ચડી દીધો, બધું કરી નાખ્યું. તો હવે આપણે હનુમાન જશે બંધમાં છે બધું કરી નાખ્યું. હવે આપણે આપણું કામ કરવા મળી. ચલો કામ કરીને પછી ખાવાનું કંઈક કરશું. ખાવાનું બનાવવું પડશે ને કંઈક કરવું પડશે ને, તો કંઈક કરીએ. ચલો હું આ સોસાયટી નાખી ગયો અને એક ચટકા બટકાનું અને એક નાચો શું પેકેટ લઈ આવ્યો ખાવા માટે. બેઠો બેઠો ખાતો હતો. ચટકા બટાકા તો હું ખાઈ ગયો. તો એક નાચો વધુ નાચો છે, ફટાફટ ખાઈ લો. મેં તમને દેખાડ દઉં. ચલો ખાઈ લઈએ ગાઈસ. અમારા રસોયા ભાઈ છે. આ રસોયા ભાઈને મેગી સિવાય આવડતું. મેં કીધું પાસ્તા બનાય તો મેગી બનાવીને ભાઈ ગયો. જો ગાઈસ એમાં પડા બહુ કરવી પડે પાસ્તામાં, એટલે મને કંટાળો આવે. અરે એક તો કંટાળો આવ્યો મેગી ખાઈ ખાઈ. કેટલી મેગી ખવડાવે છે ખબર નથી પડતી. મને તો સારો આવ્યો. મેં કીધું પાસ્તા બનાવો તો મેગી બનાવે છે. તો કઈ નહીં ગાઈસ, ચલો ખાઈ લઈએ. બીજું તો હું કરશું. હું ખાઈ પીને નવરો થઈને વાસણ ધોઈને રીલ્સ બનાવવા ભેગા થઈ ગયા છીએ. આ બેઠો રુદ્ર ધુલો અને માવીન, આ કાળિયો અને નિલેશ, અને આ બેઠો રાહુલ. આ વ્લોગ યુવરાજ જોવે એટલી વાર છે પછી તારે દાવત છે. બુલેટ ઉપર ચડી આવશું પણ ક્યાંનો કૂદકામાં કઈ જ દિવસ આવે એટલે જો આવે એટલે બધા કઈ જો રાહુલ કૂદકા મારતો તો સાંભળ્યું ને. તું છે ને તું ખુરશીમાં બરાબર છે, તું અહીંયા જ હારો. તો કઈ નહીં ગાઈસ, રીલ્સું બનાવી લઈ પછી મળીએ. જીમાં ભાઈ તો અડધી ઊંઘમાં ગોળી ખાઈ ગયા. પછી ક્રિકેટ રમવા જવાનું ગાઈસ. જોઈશું, રમવા જવાનું છે ને જઈશું તો જોઈશું. જવાનું છે નક્કી નથી. ઓફિસેથી આવ્યો ફોન, એક કામ હતું
તો અત્યારે જઉં છું ઓફિસે, તમને દેખાડે રસ્તામાં જો જેટલા દેખાડે આપણે રસ્તામાં છીએ. તો ગાઈસ આપણે તારી ફટાફટથી ઓફિસે એક બે કામ થઈ પતાવી નાખીએ, પછી રિટર્ન થઈ જશું ઘરે જવા પાછા આગળ. તમે દેખાડું તમે જતા રહો આગળ. તો ગાઈસ અમે પહોંચી ગયા છીએ બંને ઓફિસે. જો આ બેઠો અહીંયા આવી રહ્યો અને હું અહીં બેઠો છું. તો એ સહી કરવા આવે છે, તો સહી કરવા આટલુંના ડોક્યુમેન્ટ છે એ કાઢી મૂકું ત્યાં લાગી આજે લાગી. તો ચલો તો ગાઈસ સહી થઈ ગઈ. તો હું જીમનો નીકળી છે ઘર જવાનું. ચલો તો એ જીમના લાઇટ બંધ કરી રહી, અમે નીકળી ફટાફટથી. ચલો તો ગાઈસ હવે મને નીકળી ગયા છીએ ઓફિસથી. બે પાણી બોટલ લઈ લીધી જુઓ, જો બે પાણીની બોટલ લઈ લીધી આપણે, અને હવે નીકળી ગયા છીએ. પણ આગળ સિગ્નલ બંધ છે તો ઊભું રહેવું પડશે. જો તમને દેખાડે જીમનો સિગ્નલ બંધ છે. તો ચલો અહીંયા ઊભા રહી જઈએ આપણે, અને પછી ખુલે એટલે નીકળી જઈએ ફટાફટ આપણે ઓફિસથી ઘરે જવાનું. તો ચલો તમને દેખાડું ઘરે પહોંચીને ડાયરેક્ટ. પાછા ઘરે પહોંચી ગયા જુઓ. આ રહ્યા યુવરાજભાઈ, ધ્રુવભાઈ, ચીમાભાઈ અને રુદ્રભાઈ અને આપણા સેમીભાઈ. તો કંઈ નહીં, ચલો હવે આપણે આપણું કામ કરવા માંડીએ. થોડુંક કામ છે એટલે પતાવી નાખીએ આપણે. ચલો તો ને આજો આપણો ફાળો આવી ગયો 40 રૂપિયાનો. ઉપર નિલેશભાઈ ઊભા અન્નો આવે. તો કંઈ નહીં આપણે ફોન ચાર્જિંગમાં મૂકવો. ચલો ભાઈ જવું છે હમણાં એટલે વિડીયો બનાવવા. બોલો આપણે તમે કીધું ચેલેન્જનું, એ ચેલેન્જ બનાવવા જવું છે એટલે ચલો મૂકી દે ચાર્જિંગમાં વિડીયો. જો યુવરાજભાઈ પુલાવ લઈ આવ્યા અને સંગીતા માસીએ ભાજી બનાવી નાખી. તો અમે ખાઈ લીધું એની પહેલાં જ તે બનાવ્યા પહેલાં જ તે પુલાવ ખાઈ લીધો. હવે ભાજી બાકી છે, એ કાલ સવારે ખાશું, અત્યારે નથી ખાવી. તો અત્યારે બેઠા છીએ અમે. તો સોરા અરે મસ્તી કરી છે. તમે શોર્ટ્સમાં જોઈએ છે, ના જોઈએ તો આગળની શોર્ટ્સમાં આવશે, તમે જોઈ લેજો. તો કંઈ નહીં આપણે તો મસ્તી કરીને જોડે ત્યારે પછી તમને આગળ દેખાડીએ. યુએસ કહે છે કેન્ડી ખાવા જવાનું, તો જઈએ તો દેખાડશું, નકર નહીં દેખાડીએ. ગાઈસ અમે નીકળી ગયા છીએ કેન્ડી ખાવા માટે. રુદ્રની એક્ટિવા લઈ ગયો યુવરાજ આગળ, અને અમે આવી ગયા છીએ મારી બાઇકમાં. રુદ્રની એક્ટિવામાં ઓલો ગયો યુવરાજ, જીમનો છે એમ ત્રણેય, અને અમે મારી બાઇકમાં છીએ. જુઓ આવી રહી બાઇક, રસ્તામાં છીએ અમે અત્યારે. તો ફટાફટથી આપણે જઈએ, હવે અહીંયા પહોંચીએ અને તમને દેખાડો અમે કેન્ડી ખાઈએ. ચલો અમે પહોંચી ગયા કેન્ડી ખાવા. જો આ રહી કેન્ડી, આ રે રુદ્ર, આ રે ધુલો, બધા જો સેમી આટું વેનીલાની આઈસ્ક્રીમ લાવવી પડશે. તો લઈ લઈએ ચલો ફટાફટ આપણે. પહેલાં આપણે ખાઈ લઈએ આપણી, પછી લઈએ. પેટ્રોલ પૂરા આવી ગયા હતા, પેટ્રોલ પૂરાવી દીધું 150 રૂપિયાનું. તો હવે આપણે નીકળીએ ઘરે જવાનું. ચલો ફટાફટથી. યુવરાજની નીકળી ગયા છે તો આપણે નીકળીએ હવે આવી ગયા છીએ. અને સેમી એની આઈસ્ક્રીમ ખાઈ છે જો સામે બેઠું બેઠું. અને યુવરાજભાઈ એમની બુલેટ અંદર મૂકી દીધી હતી, અને અહીંયા બાઇકની આખી જગ્યા કરી નાખી. બધા લાઇનમાં બાઇક મૂકી દીધી અમારે બધાની. નવા ભાડવા આવી ગયા છે આપણા જૂના મકાનમાં. તો એમને એક્ટિવા છે અને એક સાયકલ છે. સાયકલ તો અહીં મૂકી દીધી, અને એક્ટિવા અહીંયા ઘર પાસે મૂકી દીધી જુઓ. અને મારી બાઇક મેં વાહન લાઈનમાં મૂકી દીધી છે. તો હવે કંઈ કરવાનું તો છે નહીં, તો હવે ઘરમાં જઈને કપડાં બદલીને સુઈ જ જવું છે. તો મેં કીધું બ્લોગ બતાવી દઉં. તો પણ મેં કીધું યુવરાજ કહે છે કે કરવાનું હજી, તો જોઈએ અંદર જઈને શું કરી શું નહીં. એટલે ચલો એક કામ છે એમ કરીને મને છે ને ઘરનું કામ કરાવડાવ્યું, બીજું કંઈ કરાવડાવ્યું નહીં. હા પથારી કરાવીને એવું કરાવડાવ્યું, કંઈ નહીં. હવે કંઈ છે નહીં, તો મેં કીધું હું સુઈ જાઉં. તો મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી. સારો લાગ્યો હોય ને તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.